છો બધા મજામાં ને? આજે આપણે વાત કરવી છે મીરાબાઈ પુસ્તક વિશે, જે નાગરદાસ પટેલે લખેલું છે, જેની કિંમત છે ફક્ત 20 રૂપિયા અને જેમાં 24 પેજ આવેલા છે. આ મેં પુસ્તકમાંથી વાંચીને આમાં લખેલું છે અને આ છે એ પુસ્તક. તો સૌપ્રથમ મને એ તો ખબર હતી કે મીરાબાઈ બાળપણથી જ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન હતા, પરંતુ એને આ ગિરધર ગોપાલ શામળાની ધૂન, આ શામળાની માયા ક્યારથી લાગી, તો એ વિશે આપણને આ પુસ્તક ઉપરથી જાણવા મળે છે. મીરાબાઈ 7-8 વર્ષના હતા ત્યારે એમના મહેલમાં એક સાધુ આવે છે. એની પાસે કાનુડાની એક મૂર્તિ હોય છે અને સાધુ એની વિવિધ પ્રકારની સેવા કરે છે, એનું ભજન કરે છે, એને થાળ ધરાવે છે અને પછી પોતે જમે છે અને શ્રી કૃષ્ણની ભક્તિમાં એ હંમેશા તલ્લીન રહે છે. આ જોઈને મીરાને થયું કે મારે પણ આવું કરવું છે. મીરાને પણ એ મૂર્તિ ખૂબ જ ગમી. એણે વિચાર કર્યો કે મારી પાસે પણ આવી મૂર્તિ હોય તો, પરંતુ બીજી કોઈક મૂર્તિ લાવવી એના કરતાં સાધુની જ મૂર્તિ જો મને મળે તો એવો વિચાર મીરાબાઈને આવ્યો. પરંતુ એ સાધુ પાસે તો શી રીતે મૂર્તિ માગવી? પરંતુ અંતે ઘણા વિચાર કર્યા બાદ એ 7-8 વર્ષની મીરા એના દાદાની પાસે જમતી વેળાએ હઠ મૂકે છે અને ત્યારબાદ સાધુ માની જાય છે અને મીરા એ મૂર્તિનું નામ પાડે છે નટવર નાગર. એ પોતે એને નવા લુગડા પહેરાવે, એને નવડાવે, એની સેવા કરે, એને જમાડે અને ત્યારબાદ જ પોતે જમે અને આખો દિવસ એના ભજન કીર્તન કર્યા કરે. અને જેમ જેમ મીરાબાઈ મોટી થાય છે તેમ તેમ એની ભક્તિ પણ વધતી જાય છે. ત્યારબાદ સમયનું વેણ વળે છે અને સમય વીતતો જાય છે અને શું થાય છે કે મીરાબાઈ છે આપણા, એમના મેરેજ એટલે કે લગ્ન મેવાડના કુંવર ભોજરાજની સાથે થાય છે. પરંતુ ત્યારથી જ મીરાના જીવનમાં દુઃખોનો પ્રારંભ થાય છે. એકાંતવાસની શિક્ષાથી લઈને પતિના મૃત્યુ બાદ દિયરના કાવતરા શરૂ થાય છે. ઝેરી વીંછીઓથી ભરેલી ટોપલી, કાળો નાગ, ઝેરનો પ્યાલો, પરંતુ આ બધામાંથી એક પણ વસ્તુ મીરાને કોઈ અસર પહોંચાડતી નથી, કારણ કે મીરાબાઈ તો શ્રી કૃષ્ણની એ કાનુડાની ભક્તિમાં લીન હોય છે. મીરાબાઈ પછી તીર્થયાત્રાએ નીકળે છે, વૃંદાવન જાય છે, વ્રજયાત્રા કરી ત્યાંથી દ્વારિકા જાય છે અને શ્રી કૃષ્ણની એ પુરાણી નગરીમાં રહેવા લાગે છે અને આખો દિવસ એ પુણ્યભૂમિમાં પોતાનો વખત શ્રી કૃષ્ણના ભજનમાં વિતાવે છે. જ્યારે શ્રી કૃષ્ણ પાસે વિદાય માગવા જગત મંદિરમાં આવે છે ત્યારે મીરાબાઈ ખૂબ જ ગળગળા નાદે આમ શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે અને સ્તુતિ કરે છે ભગવાનની. એકાએક મંદિરમાં જ એ જ સ્થિતિમાં એમનું દેહાંત થાય છે. એમ પણ કહેવાય છે કે મીરા રણછોડની એ જ મૂર્તિમાં સમાઈ ગયા. ભક્ત કવિયત્રી તરીકે આખા ભારત દેશમાં એમની ખ્યાતિ પ્રસરી. એમના અનેક ભજનો, ગીતો લોકોને કંઠે થયા. મીરાબાઈ મહાગુજરાતના સૌપ્રથમ સ્ત્રી કવિયત્રી ગણાય છે અને તેમના કેટલાક ભજનો છે જે હું તમારી સાથે શેર કરવા માગું છું કે જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે, જળ ભરવા કેમ જાવું, બોલે ઝીણા મોં, રાધે તારા ડુંગરિયા પર,